નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સબ જેલ છોટાઉદેપુર ખાતે બંદીવાન ભાઈઓ માટે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. છોટાઉદેપુર સબ જેલ ખાતે બંદીવાન ભાઈઓ માટે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર અને ધીરજ હોસ્પિટલ પીપળિયા દ્વારા આજે સબ જેલ છોટાઉદેપુર ખાતે બંદીવાન ભાઈઓ માટે સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર સબજેલ ખાતે આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા તથા ધીરજ હોસ્પિટલના સહયોગથી બંદીવાન કેદીઓ માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું. તેમાં નિષ્ણાત ડૉક્ટરો દ્વારા બંદીવાન કેદીઓને સારવાર આપવામાં આવેલી. ઇન્ચાર્જ અધિક્ષક જે.આર. સામળ, છોટાઉદેપુર સબજેલ. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બી.એમ. ચૌહાણની સૂચના અને માર્ગદર્શન તેમજ સબજેલ સુપ્રિન્ટેન્ડન્ટ ડી.કે. પરમાર સાથે સંકલન હેઠળ યોજવામાં આવેલ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં ધીરજ હોસ્પિટલ પીપળિયાની નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા વિવિધ બીમારીઓની સ્ક્રીનિંગ કરી જરૂરી તપાસ અને સારવાર આપવામાં આવી હતી, જેમાં ધીરજ હોસ્પિટલ પીપળિયા દ્વારા તેમજ જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુરની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મલાજા તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના ડોક્ટર કુલદીપ રાઠવા તથા છોટાઉદેપુરના વાલસિંહભાઈ રાઠવા, જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર આઈસીટીસી કાઉન્સિલર સંજયભાઈ રાઠવા અને અનિલભાઈ સુતરિયા સહિતની ટીમ દ્વારા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં સેવાઓ આપવામાં આવી હતી. સર્વરોગ નિદાન કેમ્પ માટે ઇન્ચાર્જ સબજેલ સુપ્રિન્ટેન્ડન્ટ જે.આર. શામળ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આજરોજ સબજેલ છોટાઉદેપુર ખાતે જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર અને ધીરજ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ સાહેબના સૂચન અને માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ કેમ્પની અંદર ધીરજ હોસ્પિટલની તજજ્ઞોની ટીમ, ઓર્થોપેડિક સર્જન, આઈ સર્જન, નાક કાન ગળાના સર્જન તેમજ મેડિસિન ફિઝિશિયન વગેરેની ટીમ દ્વારા બંદીવાન કેદીઓને જરૂરી ચેકઅપ કરીને જરૂરી સારવાર આપવા માટેનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રેહાન પટેલ, નેશન પ્લસ છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.